નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ચેપ્ટર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન છે. છેલ્લે આપણે જોઈએ કે સામાન્ય રીતે વિસર્જન છે કઈ રીતે થાય છે, એના અલગ અલગ મુદ્દાઓ છે. અહીંયા બીજો મુદ્દો આજે જોવાનો છે, વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ કઈ કઈ છે. તો પહેલો મુદ્દો લખ્યો કે પેઢીની ખોટ અંગે છે. તો એમાં ત્રણ મુદ્દા છે, એ, બી અને સી છે. પહેલું છે કે પ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય. જો ખોટ થાય ને ત્યારે પેઢી ખોટ કરતી હોય ત્યારે એની વાત છે, નુકસાન કરે ત્યારે. તો પેઢીના નફામાંથી જે ખોટ હોય એની માંડી વળાય છે. બીજું છે, જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય છે, નુકસાન ખોટ જે થતી હોય છે. અને ત્રીજું છે, મૂડી પણ જો ભાગીદારોની પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે અને તે માટે જરૂર અનુસાર પોતાની અંગત મિલકતમાંથી પણ આ જે નુકસાન કે ખોટ હોય એ દરેકે ભરપાઈ કરવી પડે છે. બીજો મુદ્દો છે કે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા છે. તો દરેક ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. એટલે પોતાની અંગત મિલકતો વેચીને પણ જે પણ દેવું હોય પેઢીનું એ દરેકે ચૂકવવું છે, ફરજિયાત છે. એટલે સૌથી પહેલાં તો જે પેઢીનું દેવું હોય એ ચૂકવાય છે, અંગત મિલકતો વેચીને છે. આ રીતે કાયદેસરમાં એ અંગત જે મિલકતો હોય એ દરેકને ભાગે વેચી દેવામાં આવે છે. અંગત દેવું જે હોય દરેકની મિલકતોને પ્રમાણે એ જે દેવું થતું હોય દરેકે ભરપાઈ કરવું પડે છે. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોવાને પરિણામે તેમની અંગત મિલકતોનો ઉપયોગ છે અંગત દેવા ચૂકવ્યા બાદ વધેલ રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે. ત્રીજો મુદ્દો છે કે ભાગીદારોની પેઢીને લોન. તો ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાય. યાદ રાખજો, સૌથી પહેલાં શું ચૂકવાય? વિસર્જન ખર્ચ. ત્યારબાદ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવાની હોય છે અને પેઢીના દેવા ચૂકવ્યા બાદ પણ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ આપેલી લોન પરત કરવા માટે અપૂરતી હોય અને ભાગીદારો પાસેથી અંગત કંઈ વસૂલ થઈ શકે તેમ ન હોય તો તેવા ભાગીદારોની લોનના પ્રમાણમાં ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે કે ભાગીદારની પત્નીની લોન છે. તો અહીંયા બે મુદ્દા છે કે ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી, એટલે જે ભાગીદારની પત્ની હોય એને પોતાના અંગત જે પોતાનું સ્ત્રી ધન હોય, પોતાની અંગત જે બચત હોય, ભંડોળ છે, એમાંથી પેઢીને લોન આપેલી હોય તો તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા તરીકે ચૂકવવામાં આવે છે. બરાબર. પોતાના અંગત જે ભંડોળ હોય ને, અંગત મિલકત હોય, કોની? ભાગીદારની પત્નીની, પોતાના સ્ત્રી ધનમાંથી આપી હોય, બરાબર છે. તો એ જે ત્રાહિત પક્ષના દેવા હોય એની રીતે જ એને ચૂકવવામાં આવે છે. પરંતુ જો તેના પતિના નાણાંમાંથી તેણે પેઢીને લોન આપી હોય, બરાબર છે. શું કીધું? કે ભાગીદારની પત્નીએ એના પતિના નાણાંમાંથી પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની જ લોન ગણાય છે અને એને ત્યાર પછી સૌથી છેલ્લે ચૂકવાય છે, ભાગીદારની જો લોન હોય તો. પાંચમો મુદ્દો છે, ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. ત્યારબાદ કીધું કે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી છે. એટલે કે જે મિલકતો વેચતા જે ઉપજ થાય તો એની વહેંચણી કઈ રીતે કરવામાં આવે છે એનો ક્રમ અહીં આપેલો છે. ઘણી વાર 3 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછે છે, યાદ રાખજો. 5 મુદ્દા છે. સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય છે, જે પણ ખર્ચ થતો હોય તો. ત્યારબાદ બીજો મુદ્દો છે, ત્યારબાદ ત્રાહિત પક્ષ, એટલે કે જે અલગ જે બહારના જે બાહ્ય પક્ષકારો હોય જેનું દેવું હોય છે એની ચૂકવવામાં આવે છે. સી, ત્યારબાદ ભાગીદારોની જો લોન હોય તો એની ચૂકવાય ત્રીજા મુદ્દામાં છે. ડી, છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે, છતાં પણ રકમ વધે મિલકતોની ઉપજની તો નફો હોય
તો તે બધા ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. તો આ રીતે પેઢીની જે મિલકતોની ઉપજ હોય એની વહેંચણી છે આ ક્રમમાં છે એ રકમની વહેંચણી કરવામાં આવે છે. જો આ મુદ્દા જે છે એને પ્રશ્ન તમને એવો પૂછાશે, વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા જણાવો, તો તમારે આ 5 મુદ્દા એમાં જવાબમાં લખવાના થાય છે. અને થિયરી ખાસ પૂછાતી રહે છે, એટલે થિયરી છે વાંચવી ખૂબ જરૂરી છે, યાદ રાખજો. પછી છે કે કયા જરૂરી ખાતા ખોલવામાં આવે છે, એવો પણ પ્રશ્ન આ તો ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે. તો માલ મિલકત નિકાલ ખાતું છે, ભાગીદારોના લોન ખાતા જો હોય તો, જો લોન હોય તો લોન ખાતું ખોલવામાં આવે છે. ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા છે, અને ચોથું છે રોકડ અથવા બેંક ખાતું છે. બરોબર. હવે માલ મિલકત નિકાલ ખાતું કોને કહેવાય છે એની વ્યાખ્યા પણ પૂછાતી હોય છે. તો અહીંયા લખેલું કે પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું કહેવાય છે. બરાબર. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. કેમ કે હવે વિસર્જન પેઢીનું કરી દે એટલે કે જે મિલકતો હોય અને દેવાની હિસાબી અસરો આપવા માટે આ જે ખાતું તૈયાર કરવામાં આવે છે, જેનું બીજું નામ છે યાદ રાખજો, સંપાદન ખાતું એને કહેવાય. વિકલ્પોમાં આપેલું છે કે માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, સંપાદન ખાતું એને કહેવાય છે. હવે કયા ખાતા બંધ કરવાના એ પણ ખાસ યાદ રાખજો. આપણે આમનો તો જોવાની છે. અને પછી રોકડ અને બેંક ખાતા સિવાયની જે બધી મિલકતો અને જે બધા દેવા હોય એ બધા જ ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે એની ચોપડે કિંમતે લઈ જવામાં આવતા હોય છે. બરાબર. શું કીધું? રોકડ અને બેંક ખાતું નહીં, ખાલી એની સિવાયની બધી મિલકતો આવી ગઈ અને બધા દેવા આવી ગયા છે, એ બધા જ ખાતાઓ બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે એની ચોપડે કિંમતે એમાં દર્શાવવામાં આવતા હોય છે. ત્યારબાદ બીજા ખાતાઓની જાણકારી આપેલી. ભાગીદારોના લોન ખાતા બનાવવાના, મૂડી કે ચાલુ ખાતા હોય, રોકડ કે બેંક ખાતું બનાવવામાં આવે છે, પણ આપણે એની કંઈ જરૂરિયાત છે નહીં. બરોબર છે. આમનું તો જોઈ લઈએ શરૂઆતથી. જે આપણે આમનું તો હવે જોવાની છે. 3 માર્ક્સના પ્રશ્ન પૂછાય, 3 વ્યવહાર હોય અને 3 આમનું લખવાની થાય 3 માર્ક્સમાં. તો અનામત અને નહીં વેચાયેલ નફા નુકસાનની બાકી ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા. બરાબર છે. પ્રવેશ નિવૃત્તિમાં પણ આપણે જોઈ ગયા છે કે અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે નફો હોય તો આ રીતે આમનો જ લખવાની તમારે કે અનામત ખાતે ઉધાર, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર છે, નફા નુકસાન ખાતે ઉધાર. અને આ બધી જ રકમ આપણે લખતા હતા, યાદ હોય તો પ્રવેશ અને નિવૃત્તિમાં છે. ભાગીદારોના મૂડી ખાતે આપણે જમા બાજુ લખતા હતા, નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવાની. બરાબર, યાદ રાખજો. પછી જે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ હોય તો ખોટ હોય તો આપણે ખોટ હંમેશા શું હોય, ઉધાર હોય એટલે જમાકરણ. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થાય અને નફા નુકસાન ખાતે જમા કરવામાં આવે છે. ત્યાર પછી કીધું કે મિલકતોના ખાતા બંધ કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના. તો બધી મિલકતો આપણે જોઈએ ઉધાર થાય તો અહીંયા જમા કરી નાખવાનું, ખાતું બંધ કરવાનું છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને જે તે મિલકતો ખાતે જમા. બધી જ મિલકતો આવી ગઈ છે. બરાબર છે. દ્રશ્ય અદ્રશ્ય બધી જ મિલકતોની આમનોંધ આ પ્રમાણે જ થાય. બરાબર. મિલકતના ખાતા બંધ કરવાની નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને જે તે મિલકતો ખાતે જમા. પણ આમાં રોકડ અને બેંકની જે રકમ હોય એને અહીંયા લેવામાં આવતી નથી બંધ કરવામાં. જોગવાઈના ખાતા બંધ કરવામાં આવે છે. જોગવાઈ એટલે આપણે મૂડી દેવા બાજુ હોય, જમા બાકી હોય એટલે ઉધાર કરવાનું. તો ગાલખાદ અનામત ખાતે ઉધાર, કસારા ફંડ ખાતે ઉધાર, દેવાદાર કે લેણી હુંડી પરના વટાવ અનામત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે.
પછી જે દેવું હોય એના ખાતા બંધ કરીએ તો દેવું પણ આપણે મૂડી દેવા બાજુ લખીએ છીએ એટલે એની બાકી પણ જમા જ હોય એટલે અહીંયા ઉધાર કરીએ છીએ તો લેણદારો ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર થાય, કારીગર નફાભાગ ભંડોળ ખાતે ઉધાર થશે, ચૂકવવાના બાકી ખર્ચા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે. ત્યારબાદ મિલકતનું વેચાણ કરીએ. ત્યારે હવે કીધું કે મિલકતનું વેચાણ કરીએ તો રોકડ બેંક ખાતે ઉધાર, કેમ કે રોકડ આવે અથવા બેંક ખાતે ઉધાર થાય અને મિલકત જાય છે પણ આપણે મિલકત ખાતે જમા નહીં લખવાનું પણ એની જગ્યાએ આપણે ખાતું પૂછ્યા માલ મિલકત નિકાલ ખાતે જમા. પછી કીધું કોઈ ભાગીદાર મિલકત લઈ જાય, અહીંયા વેચીએ તો ઉપર પ્રમાણે આમનો થાય અને કોઈ ભાગીદાર મિલકત લઈ જાય તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય તે માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. બરોબર છે. પછી કીધું ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે. ત્યારે ચોપડે નથી નોંધાયેલી એટલે કે પાકા શ્રમ તમને આપી નથી પણ એનો હવાલો છે કે આ મિલકતની ઉપજ મળી છે તો આપણે મિલકત વેચીએ એ પ્રમાણે જ નોંધ કરવાની. રોકડ ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે શું થશે? જમા થશે. ત્યારબાદ દેવું ચૂકવીએ છીએ તો રોકડેથી ચૂકવીએ તો આમનો તો આપેલી છે કે રોકડ જાય દેવું ચૂકવીએ એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. અને કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે છે તો રોકડ ના જાય પણ એની જગ્યાએ ભાગીદારના મૂડી ખાતે જમા થાય. માલ મિલકત નિકાલ ખાતે તો ઉધાર જ રહેશે પણ કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે તો જે તે ભાગીદારના મૂડી ખાતે જમા થશે. એ જ રીતે ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે. ત્યારે ચોપડે નથી ક્યાંય પણ આપણે જે દેવું થઈ ગયું એ ચૂકવવાનું છે તો જે દેવું ચૂકે એ પ્રમાણે જ આમનું જ છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને રોકડ બેંક ખાતે જમા થશે. પછી કીધું કે વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવે કે પેઢીએ જ ભોગવવાનો હોય તો વિસર્જન ખર્ચ તો ચૂકવવાનો જ હોય એટલે રોકડ જ જાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા થશે. પછી કીધું કે કોઈ ભાગીદાર એની જવાબદારી સ્વીકારે છે તો રોકડ ના જાય, જે આપણે દેવું ચૂકવવાનું જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારે એ જ પ્રમાણે આમનો તો અહીં આપેલી છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને જે તે ભાગીદારના મૂડી ખાતે જમા થશે. હવે જે જવાબદારી સ્વીકારી તો આપણે પેઢી છે એ ભાગીદારની તો રકમ ચૂકવશે વિસર્જન ખર્ચની છે તો ત્યારે શું આમનું થશે? તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને રોકડ બેંક ખાતે જમા. ભાગીદારની લોન ચૂકવાય ત્યારે તો એને તો રકમ આપવાની થાય એટલે રોકડ અથવા બેંક ખાતે જમા થાય. પેઢીમાંથી રોકડ જાય કાં તો ચેક આપે તો બેંક ખાતે જમા થશે એટલે ભાગીદારની લોન ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે શું થશે? જમા થશે. હવે નફો કે નુકસાન થાય તો નફો તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે અત્યાર સુધી આવ્યું 4થું ચેપ્ટર 5મું પ્રવેશ 6ઠ્ઠું નિવૃત્તિ છે. નફો હંમેશા ઉધાર બાજુ જ હોય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારોના ચાલુ કે મૂડી ખાતે જમા થશે. અને નુકસાન હોય તો એનાથી વિરુદ્ધ નિયમનો તો ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. ત્યાર પછી ચાલુ ખાતા બંધ કરવાની બે નોંધો આપેલી છે તો ચાલુ ખાતાની જમા બાકી હોય તો એને મૂડી ખાતે લઈ જવાની. તો ભાગીદારના ચાલુ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. અને ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે અને ભાગીદારોના ચાલુ ખાતે જમા થશે. મૂડી ખાતા બંધ કરવાની નોંધ જોઈ લે. જો મૂડી ખાતાની ઉધાર બાકી હોય તો બેંક કે રોકડ ખાતે ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે જમા થશે અને જમા બાકી હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને રોકડ અને બેંક ખાતે જમા. બરાબર. તો આટલી જે હિસાબી અસરો આમનોંધો આપેલી છે બધી આમનોંધો લખવાની, તૈયાર કરવાની. 3 માર્ક્સના દાખલામાં આવશે એટલે ખાસ યાદ રાખજો. આના પછીના વિડીયોમાં આમનોંધ પ્રમાણે આપણે જે દાખલાઓ છે, વ્યવહારો છે એના વિશે